જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસપી સંજય ખરાટ અને એએસપી વલય વેદના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસપી સંજય ખરાટ અને એએસપી વલય વેદના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટાફ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સરપંચશ્રીઓને આગેવાનો હાજર રહ્યા હતા તેમજ વિવિધ પોલીસોની કામગીરી વિશે એસપી દ્વારા તપાસ કરાઈ હતી તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિશે આવતા ટીબી ચેકપોસ્ટ ખાતે પોલીસને રહેવા માટે નવું બિલ્ડિંગ બનાવાય અને પોલીસ સ્ટેશન બનાવાય તેવી ટીમ્બીના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને એસપીએ સાંભળ્યા અને સરકારશ્રીમાં રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એફઆઈઆર વિવિધ ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓને કડક કાર્યવાહી થાય તેવી સૂચના આપી હતી। આજરોજ નાગેશ્રી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન નાગેશ્રી પોલીસ સ્ટેશનનું જે છેલ્લા 1 વર્ષ દરમિયાન થયેલ કામગીરી છે, ગુના લગતની, કાયદાની સુવ્યવસ્થા લગતની, તે સિવાય પોલીસ વેલફેરના અમુક જે મુદ્દાઓ છે, પોલીસના પબ્લિક સાથેના સંબંધો છે, અત્રેની પબ્લિકનું પોલીસ સાથેનો જે સંબંધ છે તે બાબતે આજે વિગતો સમીક્ષા કરવામાં આવેલ છે। તે સમીક્ષા દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં જે છેલ્લા 1 વર્ષ દરમિયાનની કામગીરી છે એ બહુ સરસ કામગીરી થયેલી છે એમ અમારું માનવું છે। મોટા પાયાના ગુના પોલીસે ડિટેક્ટ કરેલા છે। જે મર્ડર થયેલા છે એ તમામ મર્ડર અત્રેના ડિટેક્ટ છે। ફેટેલ અકસ્માત છે જેમાં એક અથવા એકથી વધારે તમે જાણો છો કે અહીંયાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે અને જે રોડ અકસ્માતના બનાવ છે એ બનાવ પણ ડિટેક્ટ કરેલા છે। આમાંના આરોપીની ધરપકડ કરેલ છે। જેથી નાગેશ્રી પોલીસ સ્ટેશનની કામગીરીથી અમે અને જિલ્લા પોલીસ પ્રશાસન સંતુષ્ટ છે। તેમ છતાં અમુક જે બાબતે પોલીસને હજી વધારે કામગીરી કરવાની જરૂરિયાત છે, જેમાં મુખ્યત્વે સાયબર ક્રાઇમના જે વધતા પામેલ ગુના છે એ બાબતે ગુનો દાખલ કરીને ભોગ બનનારનું પૈસા પરત આપવાની કામગીરી છે, આરોપી પકડવાની કામગીરી છે, એ કામગીરી નાગેશ્રીમાં અને પોલીસ સ્ટેશનમાં પણ સુધારવાની જનરલ જરૂરિયાત જણાય છે। તે સિવાય અત્રેના જે સામાજિક, રાજકીય અને અન્ય આગેવાન છે એમના સાથે પણ અમે મુલાકાત કરેલી છે। મુલાકાત દરમિયાન આ લોકો તરફથી પણ જે લોકલ પોલીસ સ્ટેશનની કામગીરી છે એ કામગીરી પ્રત્યે સમાધાન અને સંતુષ્ટિ વ્યક્ત કરેલ છે। સાથે સાથે અહીંયા જે ટીમ્બી આઉટપોસ્ટ છે એ આઉટપોસ્ટના બિલ્ડિંગ માટે ત્યાં રહેણાંક ક્વાર્ટર અને બિન રહેણાંક મકાન માટે ત્યાંના સરપંચશ્રી તરફથી રજૂઆત આવેલી છે। તે રજૂઆત પણ અમે પર્સનલી ધ્યાને લઈને આવનાર ટૂંક સમયમાં તે બાબતે સરકારમાંથી પ્રયાસ કરીને એ વસ્તુ તાત્કાલિક ધોરણે બની જાય તેવી રીતના અમે પ્રયત્ન કરીશું। રિપોર્ટર બાબુભાઈ વાડેર, જનાદેશ ન્યૂઝ, અમરેલી।